ખાવાની છે, મિનીને ખાવાની છે, મિનીને ખાવાની છે ડેન્ટિસ્ટ, મિનીને ખાવાની છે, મિનીને ખાવાની છે. ઓ હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે જો સેટરડે સવાર થઈ ગઈ છે, મસ્ત મજાનો બહાર સન છે અને હું સલૂન ઉપર જવા રેડી થઈ ગઈ છું અને મિની પણ મારી પાસે આવી ગઈ છે અને મસ્ત મજાની ડેન્ટિસ્ટિક લઈ લીધી છે મિની. હે ને બેટા, જા ખાઈ લે. ચાલો તો ફટાફટ આપણે સલૂન ઉપર જઈશું. આ ડબ્બા કેમ લાવ્યો એના શું ઘરે? કેમ ત્યાં લઈ લે ને? પણ બગડ્યું છે. ઓ મને એમ કે નથી. સ્ટોર રૂમ માંથી કાઢ્યા મેં કાલે. આવા લગભગ 20 પડ્યા છે. લીડ જો આ ટાઈપ લીડ. મને પેલા એમ કે ઘરે કરિયાણું ભરવા લેતો આવ્યો કે હું? પીઝા નું કરવું છે ને તો સેપરેટ ફ્રીજ ની અંદર ફ્રીઝર હોય ને એમાં પ્લાસ્ટિકના બોક્સની અંદર આ બધા મૂકી દેવાના. ઓકે ઓકે. ખાલી એટલે એ લોકોને ઈઝી પડે કે પીઝાનું સ્ટફ એટલે આ જ. ઓકે, સરસ. જો મારન ભાર્ગવીને આજે લંચનો ટાઈમ થઈ ગયો છે નહીં? ભાર્ગવી લાવી જો મેં શક્કરિયા બાફ્યા, ક્રિસ્પ છે, પછી આ વઘારેલી રોટલી છે, બનાના છે, પછી એપલ ખાઈ ગયા, ઓરેન્જ ખાઈ ગયા. હા, એ બધું ખાઈ ગયા. પ્રસાદીનું હતું એ બધું ખાઈ ગયા. ચાલો બધા તો લંચમાં જોઈન થઈ જાઓ અમારી સાથે, નહીં? ચાલો બધા. ચાલો. પૂરી દીદી, આ શક્કરિયું જોઈને મને છે ને સિન્હાજીની યાદ આવી. કેમ? સિન્હાજીમાં છે ને બધા કંદ તમને તળેલા મળે મસ્ત. શક્કરિયું, પછી રતાળું, સુરણ, એ બધા તળીને એમાં મરચું ન નાખે, મરી, પછી ચાટ મસાલો અને મીઠું. તો સારું લાગે, બહુ મસ્ત લાગે. મેં કોઈ દિવસ ખાધું. હું ગઈ છું શ્રીનાથજી પણ મેં કોઈ દિવસ ખાધું નથી. સ્ટ્રીટ ઉપર જ મળે. તમે ચાલતા જાવ ને બધા નથી ઉભા રહેતા, તમે એકવાર જોજો બાવલા ભરેલા જોઈ. ઓકે, સરસ. ચાલો, કોઈ ખાધું હોય તો કોમેન્ટ કરજો. કેમ બોલો? હાલો. તું ને આ નિવાંશ નથી મને મળવાનો, યુવાંશ નથી મળવાનો. હે ને યુવાંશ, તું નથી મળવાનો ને મને હમણાં. હે ને નેક્સ્ટ હાફમાં આવજો. ઓકે. ઓ હે? She's saying goodbye? નો લાઈક I'm just working on Monday. Oh, because of that. Yeah. હા, that's why. I miss you. He'll miss you too. મને કોઈ મિસ નહીં કરે. ચાલો જો તો હું નહીં માનશું. હવે હું કે સલૂન ઉપરથી હું નીકળી ગઈ છું અને અમે બર્થડે પાર્ટીમાં જવાના છીએ. અમારા એક્સ નેબર છે અને એમની 50th બર્થડે પાર્ટી છે. એટલે અત્યારે અમારા એરિયામાં જ રહે છે પણ આગળની સ્ટ્રીટમાં મૂવ થઈ ગયા છે. કઈ જગ્યાએ ચાલુ છે માનશું આપણે? નોર્થ વેમ્બલી જવાનું છે. અને ત્યાં પેલો હોલ બુક કર્યો છે ને એટલે. હા, શેડ ઓનરશિપ વાળા ફ્લેટ છે. આ સારું પડે. ફર્સ્ટ ટાઈમ કોઈ આખું બાય નો કરતા હોય તો કરે. તું એમાં શું શેડ ઓનરશિપ વાળું એ નુકસાન શું હાલ બોલતો? નુકસાન કઈ નહીં, પણ તમે ઓનર તો ના જ ગણાવો ને 100% પ્રોપર્ટીને. એમાં કેવું હોય કે તમે 50% શેડ ઓનરશિપ હોય કે 40% હોય તો 60% બિલ્ડર ના હોય ને 40% તમારું હોય. તો જે 60% હોય ને તમારે રેન્ટ આપવાનું દર મહિને પાછું એને જે તમે એગ્રી કરો. 40% તો એનું થયું ને. હા, 100% રેન્ટ આપતા હોય પણ તો પોઈન્ટ શું બને છે એની કરતા? એ તારે 40% માટે લોકો એની માટે પાછી મોર્ગેજ કરાવે એની. બરાબર. તો એક તો મોર્ગેજ ભરે, આ બાજુ રેન્ટ આપે અને પાછું બાય બેક ની કન્ડિશન જોવી પડે ને કે દર વર્ષે લોકો કેટલા % બાય કરી શકે પાછું રિટર્ન. 10% જ બાય કરી શકતા હોય છે મેક્સિમમ. એટલે આ ધંધો ના કરાય. જેની પાસે હાવ ડિપોઝિટ જ ના હોય, મોર્ગેજ ઓછી થતી હોય તો કદાચ મારા હિસાબે હું તો ના જ કરું. બાકી પછી લોકો આખું 100% બાય કરવું હોય તો આપે ખરા? ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવી પડે એની અંદર કે દર વર્ષે તમે 10% કે 5% જ બાય કરી શકો એની પાસેથી. આઉટરાઇટ તમે ના લઈ શકો ઓન ધ સ્પોટ. એટલે બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન અલગ હોય બિલ્ડર્સની, બધાની અલગ અલગ હોય. આપણે કઈ 10 નંબરમાં 24 નંબરમાં રહેતા ત્યારે બાજુમાં નીરવ હતો એને લગભગ લીધું હતું કે નહીં આવી રીતે? શેડ ઓનરશિપ. હા, વેમ્બલી પાર્ક મને યાદ છે થોડું. જો મેં હેરો ઓન ધ હિલ લગભગ કેટલા ટાઈમ પછી હું આ રસ્તે નીકળી છું. હમણાં આગળ ટ્રાફિક હશે. આજે એટલો બધો ટ્રાફિક નથી નહીં પણ એમાં શું આમ નોર્મલી અહીંયા હોય છે આ રોડ ઉપર ટ્રાફિક. કઈ રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ તું કે શું? મુંબઈ જંકશન. હા, એ તો ચારમીને આપણને બધાને કેટલી ગમતી હતી અને ફૂડ તો બહુ મસ્ત આવતું હતું. મનશું અફોર્ડ નહીં કરી શકતા હોય ને એક્સપેન્સ વર્સિસ ઇન્કમ. આપણે અત્યારે અહીંયા મંદી ચાલે છે યુકેમાં, કદાચ હોઈ શકે. મોટા મોટા બિઝનેસ અહીંયા બંધ થવા આપણે યુકેમાં.
ચાલવું પડશે હિમાંશુ કેટલું દૂર બસ છે? આ થોડું બહુ ઠંડી નથી એટલે વાંધો નહીં, વરસાદ હોય તો માથાકૂટ થયો આટલું બધું દૂર પાર્કિંગ મળ્યું હોય તો. છોકરીઓ આવી હોત તો મજા. હા હોલનું પાર્કિંગ હશે પાછળ. હમ. બહુ કંજસ્ટેડ છે એરિયા, નથી પાર્કિંગ. છોકરોને આવું હતું એટલે તો લાવ્યા ને. યાશીને વિચાર થઈ ગયો તો આવવાનો, હા પણ એ કે હું ત્યાં કોઈને ઓળખું છું, તો કોઈને નહીં ઓળખે ત્યાં. હા કારણ કે આખું ગ્રુપ અલગ થઈ જાય ને એટલે ચાલો એ લોકો ઘરે એન્જોય જ કરશે, પાસ્તા બાસ્તા બનાવશે, મૂકી દીધા હતા મૂકી દીધા હતા ને એ લોકો એન્જોય જ કરવાના છે. મૂવી બૂવી જોશે તે આપણે પહોંચી જાઉં હમણાં 9 વાગે ઘરે. ये शिरीष भैया और इसका बर्थडे है, हैप्पी बर्थडे भैया. हेलो प्रणील. हेलो. इम्पोर्टेंट जो आते नहीं बुलाते तो आते हैं, लेकिन हमको पकड़ पकड़ के लाना पड़ता है. पकड़ पकड़ के लाना पड़ता है. निकालो फोटो, निकालो नहीं निकालो कर रही थी. वीडियो कर रही थी. अच्छा फोटो निकालना है, ओके रुको खड़े. हिमांशु हेलो, सबसे सबसे मेरा बेस्ट फ्रेंड हिमांशु बेस्ट फ्रेंड अभी. है ना हिमांशु, यू आर माय बेस्ट फ्रेंड राइट? यस यस है कि नहीं मुझे पता नहीं, लेकिन you are my- हाँ, exactly. कौन सुरेश? एग्जैक्ट देखा. Yeah. Uncle. Dude. Pop. ચલો જો અહીંયા ડિનર ચાલુ થઈ ગયું છે હવે. બધા મસ્ત ડિનર કરવા બેસી ગયા છે ને આજે અમારે અરેબિક સ્ટાઇલનું ડિનર છે બધું. કેવું? હા હા મને પ્રસન્ન કહેતી હતી કે અરેબિક સ્ટાઇલનું છે તો બધું હે અફઘાની રેસ્ટોરન્ટ. ગાજરનો હલવો અને ફીરની એટલે શું કોને ખબર? किडनी नहीं खबर, किडनी नहीं તને નહીં ખબર. गूगल कर लो अपना. ગ્રીન ટી. Maybe delivery. ચાय ચાय पे चर्चा. चाय पे चर्चा. ग्रीन टी. ग्रीन टी पे चर्चा. हाँ ग्रीन चाय पे चर्चा. Bye. Bye 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 bye. You're welcome. Bye bye. कि मारे तने ट्रैक करवी हो ने, I don't need your phone to track me. Or maybe Yoshi's the admin. Oh, Yashu admin છે. Oh my god. તો I'm stuck now. તો હવે જ્યાં હું જ્યાં જઈશ ત્યાં તમે મને ટ્રેક કરશો ને કે ડેડી અહીંયા છો તમે, અહીંયા છો તમે. Yeah, so if you don't trust it, we can text you a list. નહીં પણ હું કદાચ મારા ફ્રેન્ડ સાથે બહાર ગયો હોય રાતે તો No તમે one's gonna. I don't track you on a daily, by the way. હવે મને તો વીક લાગે ને પણ કે હવે આ લોકો મને ટ્રેક કરશે. I did it one time yesterday when Mummy told me to.
પણ એવું ડેડીને તો ના જ ગમે ને તમે મને ટ્રેક કરો. અમે તો કરીએ કાચામું. Yeah, with girls. પણ I see We are 4 girls in our house. still Yeah, I got one the way. doesn't even have a phone. Charmo, still I got the way. Still I can get away with it. No, જો you મારે can't. મારે સેન્ટ્રલ જવું હોય, રાઈટ, સેન્ટ્રલ મારા ફ્રેન્ડ્સ જોડે જવું હોય તો હું તો શું કરું, હું તો ક્વીન્સબરી મારી કાર મૂકીને ફોન અંદર રાખી મૂકીશ અંદર. તો યુ વિલ No, ફીલ but that that means you'd have no way of communicating with others anyway. I got another phone. Your phone's over here. Yeah, it's on the sofa. I know that. So I'll carry that phone then. એટલે તમને એમ થશે કે હું ડેડી ક્વીન્સબરી જ ગયા છે, પણ હું હોઈશ સેન્ટ્રલ લંડન. ડેડી ગોટ ઓલ ધ વે ચાર્મુ. એની ઓળખતી નથી ચાર્મી. તમે મમ્મી નથી ઓળખતા હજી. આઈ નો મમ્મી વેરી ડેન્જરસ. તમે તે કેમ એવું કીધું તમે મમ્મીને નથી ઓળખતા? Because તારું ક્યાં કઈ નક્કી કાલે તો કેટલી ગુસ્સે થઈ હતી, હું બી ગઈ હતી, હું તો ઈ ગઈ હતી પછી. એવું જોઈએ ચાર્મી. એવું કરવું Don't પડે. hustle. What do you mean don't hustle? આ કઈ ટાઈપ? શું Fine આવ્યું? English breakfast tea. આ રિટર્ન ગિફ્ટ. New and rich teas. English teas. ઇંગ્લિશ ટી. આ જો તો આ જો તો એને જાણે ન પીવાની હોય. તને પીવાની છે, ચાય પીવી છે તને. તને ચાય પીવી છે, આલે. આ ચાલ તને મમ આપું. કમ હિયર. ચલો. ચલો, what do you want? ચાલો જો અમે બર્થડે પાર્ટીમાંથી ઘરે આવી ગયા અને બહુ મજા આવી ગઈ. તો ચાલો હવે આપણે મળ્યા નેક્સ્ટ વ્લોગમાં અને સરસ કોમેન્ટ કરો છો તો આવી નવી કોમેન્ટ કરતા રહેજો. ચાલો થેન્ક યુ ફોર નાઇસ કોમેન્ટ. જય શ્રી કૃષ્ણ.